અમિતાભ બચ્ચનનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. આપણે સત્સંગીની અત્યારે આપણે એની ફિલ્મ પણ જોઈ હશે. એની એજ અત્યારે કેટલી છે? વોટ ઇઝ હિઝ એજ? 65, 66 એની એજ છે. હમણાં એમના માતૃશ્રી બીમાર હતા ગયા વર્ષે, 1.5 વર્ષ પહેલા ધામમાં ગયા, તેજી બચ્ચન. તેમને ત્યાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરેલા. અમિતાભ બચ્ચન જૂમાં જ્યાં રહે છે, આપણે અજમેરાનો બંગલો છે, એનાથી ત્રીજો જ બંગલો, થર્ડ જ બંગલો છે એમનો. ત્યાંથી લીલાવતી જવું હોય તો લગભગ 25 મિનિટ થાય. રોજ સવારે એમના મધર પાસે કલાક બેસવા જાય, રોજ સાંજે કલાક બેસવા જાય. હોસ્પિટલમાં હતા ત્યારે. આટલા બિઝી શેડ્યુલની વચ્ચે રોજ એમને મળવા માટે જાય. એમાં વર્ષ પહેલા, જયારે એના મધર સારા જ હતા, વર્ષ પહેલા એક કોન્ટ્રાક્ટ સાઇન થયેલો હતો. સિંગાપુરમાં એક ફિલ્મનું શૂટિંગ હતું. એક બાજુ મધર બીમાર, એક બાજુ આ વર્ક કમિટમેન્ટ. છેલ્લા 40 વર્ષમાં અમિતાભ બચ્ચન એક પણ શૂટિંગમાં 1 મિનિટ લેટ નથી પડ્યા. બોમ્બેનો આટલો ટ્રાફિક, એ જે પ્લાનિંગ કરતા હોય ત્યારે 1 મિનિટ લેટ નથી પડ્યા. હવે આ બાજુ સિંગાપુરનું શૂટિંગ અને આ બાજુ મધર બીમાર. વોટ ડીડ હી ડુ? 1 મહિનામાં અમિતાભ બચ્ચન 65 વર્ષ એટલે 64 વર્ષની ઉંમરે 22 વખત સિંગાપુર અપડાઉન કર્યું. 22 ટાઈમ્સ બોમ્બે સિંગાપુર, સિંગાપુર બોમ્બે અપડાઉન. આપણે નડિયાદથી આણંદ અપડાઉન કરતો હોય ને તો શુક્રવારે લાંબો થઈને જાય, ખરા બહુ આણંદ જઈને છે, પાછો આવ્યો કે આજ મીટિંગમાં નહીં આવું. કેમ? તો કે આણંદ ગયો હતો. તો તને શું કરવાનું? ચાંદલા કરવાના? એવું થાય છે ને આપણે. આ તો ઠેઠ ઉમરેઠ જઈને આવ્યો. ઠેઠ એટલે જાણે અમેરિકા જઈને આવ્યો એવું બોલતો હોય. આ થાકી ગયો છું કે આજ મીટિંગમાં કેમ ના? તમે ફોન કરો નિર્દેશક કે કેમ મેં મીટિંગમાં નહોતા? તો કે આણંદ ગયો હતો ને સવારે. એટલે સવારે આણંદ ગયો હતો, બપોર તો ખાધું, તું હુઈ ગયો 2 કલાક, અને કે સાંજે થાકી ગયો હતો. 22 ટાઈમ્સ બોમ્બે સિંગાપુર, સિંગાપુર બોમ્બે. 22 વખત 30 દિવસમાં સિંગાપુર જઈને આવ્યા. ત્યાં પણ એટલું મગજ તો ચલાવવાનું ને, એક્ટિંગ તો આપવાની ને, ફ્રેશ તો રહેવાનું ને. ત્યાં શૂટિંગ એ કરવાનું અને રોજ એમના મધરને મળવા માટે લીલાવતી પણ આવવાનું. શું માણસો કામ કરે છે. તો અમને આ બધી ખબર હોવાનું કામ કરી શકે તો આપણે ના કરી શકીએ. બોમ્બે ગયા ને ત્યારે ખબર પડી કે માણસ મુકેશ અંબાણીનું શેડ્યુલ કરવાની. આપણને થાય કે આ બધા દુનિયાના લોકો કામ કરે છે, ખાઈ પીને રોલ્સ રોયસમાં આનંદ જ કરતા હશે. ત્યાં પહોંચવું અઘરું છે અને પછી ત્યાં રહેવું ને એ એનથી અઘરું છે. મુકેશ અંબાણી 12 વાગે ઓફિસે આવે છે, 12 o'clock, અને એક્ઝેક્ટ રાત્રે 12 વાગે ઉભા થાય છે ઓફિસમાં. કારણ કે સાંજે અહીંયા 8 વાગે ત્યારે અહીં તો બધી બોમ્બેની ઓફિસો તો બંધ થઈ ગઈ હોય. 8 વાગે એટલે અમેરિકન ઓફિસીસ ચાલુ થાય એની. અમેરિકાની સ્ટોક માર્કેટ, શેર માર્કેટ શરૂ થાય. કારણ કે ત્યાં 9:30 થયા હોય ન્યૂ જર્સીમાં. અહીંયા આપણે 8 વાગે, ત્યાં 1.5 કલાક ગણીએ. ન્યુયોર્કમાં સવારે 9:30 થયા હોય એટલે વોલ સ્ટ્રીટ ખુલે, ત્યાંની શેર બજાર. એનું બધું સેટિંગ કરવાનું. પછી પાછા 2 કલાક જાય એટલે લોસ એન્જલસનું ખુલે માર્કેટ. એનું 1 કલાકની સમીક્ષા કરવાની. 12 વાગે રાત્રે ઘરે જાય, 12:30 વાગે નહીં ધોઈને તૈયાર થાય. 1:15 વાગે મુકેશ અંબાણી એમના પત્ની જમવા બેસે. 1:15 વાગે જમી લે રાત્રે, અને 1:15 થી 1:45 બીબીસીના ન્યૂઝ જોવે અને 1:45 વાગે સુવે. આ એનો રોજિંદો ક્રમ છે મુકેશ અંબાણીનો. તમે જુઓ માણસો કેવું કામ કરે છે. એમનામાં તંત્ર ચાલે. આપણે 1-2 પરિપત્ર મધ્યસ્થકારીમાં હતા, બહુ મોટો પ્રોજેક્ટ આવી ગયા. આ તો કરોડોના ટર્નઓવર ચાલતા હોય, કરોડોના પ્રોજેક્ટ ચાલતા હોય. મુકેશ અંબાણી એક ભૂલ કરે ને, આમ એક ખોટું ડિસિઝન લે ને એટલે સીધા 500 કરોડ ભૂલી જ જવાના. અને એક પરફેક્ટ ડિસિઝન એટલે ફટાક 1000 કરોડ આમ આવી જાય. જવાબદારી તો ખરી કે નહીં? કેટલું મોટું તંત્ર ચલાવવાનું. ટૂંકમાં આ બળની વાત આટલે એટલા માટે કરી કે માણસથી થઈ શકે છે. એટલે તમારે રોજ સવાર ઉઠીને મુકેશ અંબાણી, રતન ટાટા, પહેલા મહારાજ સ્વામીને યાદ કરીએ, પછી મુકેશ અંબાણી, રતન ટાટા અને નરેન્દ્ર મોદી એને યાદ કરવા જાય. માણસ કેટલું કામ કરે છે.